તો પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન સૌથી વધુ ચર્ચાનો વિષય F-35 ફાઇટર જેટ છે। બેઠક બાદ સંયુક્ત પત્રકાર પરિષદમાં ટ્રમ્પે કહ્યું કે અમે ભારત સાથે શસ્ત્રોનું વેચાણ વધારી રહ્યા છીએ અને આખરે F-35 ફાઇટર એરક્રાફ્ટ ડીલ માટે માર્ગ મોકળો કરી રહ્યા છીએ। F-35 એ અમેરિકાનું 5મી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ છે। તેને લોકહીડ માર્ટિન કંપનીએ વિકસિત કર્યું છે। આ વિમાનનું ઉત્પાદન 2006માં શરૂ થયું હતું અને 2015થી યુએસ એરફોર્સ સાથે સેવામાં છે। પેન્ટાગોનના ઇતિહાસમાં સૌથી મોંઘું વિમાન છે। F-35 વિમાનની ખાસિયત એ છે કે એક સિંગલ સીટ સ્ટીલ્થ મલ્ટીલોડ ફાઇટર જેટ છે જે રડારની પકડમાં આવ્યા વગર દુશ્મનને ચકમો આપી શકે છે। એક જ સમયે અનેક પ્રકારના સૈન્ય મિશનને અંજામ આપી શકે છે। આ વિમાન એક સાથે અનેક ટાર્ગેટ પર હુમલા કરી શકે છે। તે રડારની પકડમાં આવતું નથી। આ વિમાનની મેકિંગ 1.6 એટલે કે અવાજ કરતાં 1.6 ગણી તાકાતથી ઉડે છે અને ટોપ સ્પીડ 1930 કિલોમીટર પ્રતિ કલાકની છે। તે ફૂલ હથિયારો અને ફ્યુઅલના પેલોડ સાથે તેની મહત્તમ સ્પીડ ઉડાન કરી શકે છે। F-35 જેટલા એક્ટિવ ઇલેક્ટ્રોનિકલ સ્કેન્ડ એરે રડાર લાગેલું છે જે અનેક ટાર્ગેટને ટ્રેક કરી હુમલાની ક્ષમતા ધરાવે છે। તેમાં ડિસ્ટ્રીબ્યુટેડ અપાર્ચર સિસ્ટમ સેન્સર્સનું એક નેટવર્ક છે જે પાયલટને પોતાની આસપાસનું 360 ડિગ્રી વ્યૂ આપે છે। તેમાં ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટાર્ગેટિંગ સિસ્ટમ લાગેલી છે જે ટાર્ગેટને ટ્રેક કરી તેને લોકેટ કરવામાં મદદ કરે છે। આ ટેકનિક દિવસ અને રાત બંને પ્રકારના ઓપરેશન્સ માટે ડિઝાઇન કરાઈ છે। અમેરિકા એક F-35 ફાઇટર પ્લેન પર સરેરાશ $82.5 મિલિયન એટલે કે અંદાજે 715 કરોડ ખર્ચ કરે છે। ટ્રમ્પ ભારત પર આ ફાઇટર જેટ ખરીદવા માટે દબાણ કરી રહ્યા છે। ત્યારે સવાલ એ છે કે આટલું મોંઘું વિમાન ખરીદવાની ભારતને ફાયદો થશે કે નુકસાન? पहले तो ये कहना चाहूँगा कि जिस जो पोटेंसी है हम ये व्हाट द 5th जनरेशन फाइटर्स कैन ब्रिंग टू अस, दैट इज मोर इम्पोर्टेंट। कौन सा जहाज होगा ये सेकेंडरी बात है। हमारा खुद का AMCA प्रोग्राम अभी चालू हुआ है और हम ये चाहते हैं कि जो भी टेक्नोलॉजीज आएँ इस हमारे आत्मनिर्भरता को थोड़ा और प्रोत्साहन दे और हमारे एमका प्रोग्राम को और भी थोड़ा सा उसको बढ़ावा दे। જો કે અમેરિકાના F-35 વિમાનની કિંમત સૌથી મોટી મુસીબત છે। F-35 જેટના 3 વેરિયન્ટ્સ છે જેની કિંમત 700 કરોડથી શરૂ થઈ 944 કરોડ રૂપિયાની વચ્ચે છે। પહેલું વેરિયન્ટ અમેરિકાની એરફોર્સનું F-35A જેની કિંમત 883 કરોડ રૂપિયા છે। બીજું વેરિયન્ટ યુએસ મરીન કોર્પ્સનું F-35B જેની કિંમત છે 712 કરોડ। ત્રીજું વેરિયન્ટ છે F-35C। અમેરિકાના આ વેરિયન્ટની કિંમત સૌથી વધુ એટલે કે 944 કરોડ રૂપિયા છે। આ ઉપરાંત F-35ને ઓપરેટ કરવા માટે દર કલાકે 31.20 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ કરવો પડે છે। અમેરિકાની ગવર્મેન્ટ એકાઉન્ટેબિલિટી ઓફિસ નામની સંસ્થાના જણાવ્યા પ્રમાણે F-35ની સંભાળ દર વર્ષે 53 કરોડ રૂપિયાનો એટલે કે તેના મેન્ટેનન્સ પાછળ 53 કરોડનો ખર્ચ આવશે। તેવામાં જો ભારત 1000 કરોડ રૂપિયામાં વિમાન ખરીદે તો તેના 60 વર્ષના સર્વિસ પિરિયડમાં 3180 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જે આ વિમાનની કિંમત કરતાં 3 ગણી વધારે છે। આ ઉપરાંત તેની દરેક ઉડાનમાં પ્રતિ કલાક 30 લાખ રૂપિયાનો ખર્ચ આવશે। આ ઉપરાંત છેલ્લા 5 વર્ષમાં F-35 વિમાન 9 વખત ક્રેશ થઈ ગયું છે। બીજી વાત એ છે કે ભારત અમેરિકા પાસેથી F-35 યુદ્ધ વિમાન ખરીદે તો તેની સર્વિસથી લઈ અને સ્પેર પાર્ટ સુધી અમેરિકાની કંપની પર निर्भर रहવું પડશે। इस समय पर शक पड़ रहा है, इसलिए नहीं क्योंकि भारत नहीं लेगा, इसलिए क्योंकि कभी कभी इन हथियारों के ऊपर अमेरिका ऐसी शर्तें रखता है कि हो सकता है भारत उसको एक्सेप्ट ना करे। ठीक है कि किस प्रकार से वो इस्तेमाल हो सकते हैं, क्या करना है, जब भी वो इस्तेमाल होंगे तो अमेरिका को इन्फॉर्मेशन दी जाएगी वगैरह वगैरह। तो ये कुछ चीजें हैं F-35, अगर वो चीजें हटा दी जाएं जो कंडीशनैलिटी लगाता है अमेरिका इनको बेचने के लिए, तब बात अलग है। लेकिन इस समय पर मुझे लगता है बेशक F-35 की बात हुई है, इसके ऊपर डील होना अभी आगे देखते हैं क्या